અમદાવાદમાં આધાર કાર્ડની કામગીરી માટે લોકોને પરેશાનીનો સામનો કરવાની નોબત આવી રહી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના દ્રશ્યો છે કે જ્યાં આધાર કાર્ડ સેન્ટર ઉપર જાણે લાંબી કતારોમાં લોકો ઊભા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દૂર દૂરથી લોકો અહીંયા આધાર કાર્ડની કામગીરી કરવા માટે આવે છે। દરરોજ 500થી પણ વધારે લોકો આધાર કાર્ડની કામગીરી કરવા માટે આવે છે અને તેને લઈને લાંબી કતારો વહેલી સવારથી જ આ પ્રકારે જોવા મળી રહી છે। એટલે કે ઠીક 11 વાગ્યાથી કામગીરીની શરૂઆત થાય છે ને 6 થી 7 વાગ્યા સુધી આ કામગીરી ચાલે છે। 500 જેટલા લોકો દરરોજ આધાર કાર્ડની કામગીરી કરવા માટે આવે છે। કોઈ નામ બદલાવવા માટે આવે છે, કોઈ આધાર કાર્ડની અંદર નામ સુધારો કરાવવા માટે આવે છે। આમ જુદી જુદી પ્રવિધિ કરવા માટે થઈ અને આધાર કાર્ડ સેન્ટરની મુલાકાત લેવા માટે આવે છે, પરંતુ ત્યાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કારણ કે લાંબી કતારો જે છે તે આધાર કાર્ડ સેન્ટરોની અંતર્ગત જોવા મળી રહી છે। ટોકન સિસ્ટમ અહીંયા આપવામાં આવે છે અને ટોકન સિસ્ટમથી કામગીરી કરવામાં આવે છે, પરંતુ છતાં પણ મોટી સંખ્યાની અંદર લોકોની કતારો જે છે તે લાગેલી જોવા મળી રહી છે। મહત્વનું એ પણ છે કે જે આધાર કાર્ડ સેન્ટરના તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જ્યાં લોકો અત્યારે હાલ કેવાયસી કરાવવું ફરજિયાત છે, એટલે કે રેશન કાર્ડની અંદર કેવાયસી હોવું જોઈએ, આધાર કાર્ડમાં નામ લિંકઅપ હોવું જોઈએ, આધાર કાર્ડની અંદર મોબાઈલ લિંકઅપ હોવો જોઈએ। તમામ પ્રકારની કામગીરી કરવા માટે થઈ અને લોકો જે છે તે આવી રહ્યા છે। આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે દૂર દૂર સુધી લોકો આવે છે। આપ ક્યાંથી આવ્યા છો, કેટલા ધક્કા ખાવા પડ્યા છે અને કેટલી પરેશાની? હું ડીમાર્ટ તીર્થભૂમિમાંથી આવું છું। આ મારો ચોથો ધક્કો છે, પણ કોઈ ગામમાં કોઈ ઇન્ટરેસ્ટ લેતા જ નથી કે આપણે કેટલા સુધારા કરવાના છે, કેટલા નથી કરવાના, એ લોકો કોઈ ગાઈડલાઇન્સ જ આપતા નથી અમને। તો એના માટે અમારે બહુ તકલીફ પડે છે। જ્યારે નાના બાળકોને લઈને આવવાનું થાય ત્યારે તો બહુ જ કાઢવું પડે છે અમને કામમાં। તમે ક્યાંથી આવો છો અને કેટલી મુશ્કેલી અનુભવી રહ્યા છો? હું નિકોલથી આવું છું અને આ મારો બીજો ધક્કો છે। શું કરવા માટે આવે? આધારની અંદર બાયોમેટ્રિક ચેન્જીસ કરાવવાના છે। 5 થી 10 વર્ષ થઈ ગયા છે ને, એટલે કેટલી મુશ્કેલી છે? મુશ્કેલી તો ઘણી છે। છોકરાઓની સ્કૂલના ટાઈમ સાચવવાના હોય, અહીંયા આવીને પાછા ધક્કા ખાવાના હોય, આટલી બધી લાંબી લાઈનોમાં ઊભું રહેવાનું હોય। જ્યારે આવો ત્યારે આટલી લાંબી લાઈન હોય છે? હા, જ્યારે સવારે બી આવી હતી ત્યારે બી આટલી લાંબી લાઈન હતી અને અત્યારે બપોરે બી આવી છું તો આટલી લાંબી લાઈન છે। તમે જોઈ રહ્યા છો કે બાળકોને તેડીને ઊભું રહેવું પડે છે। આ લાંબી લાઈનો, લાંબી કતારો જે છે તે જોવા મળતી હોય છે અને આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। અહીંયા એક નહીં, બે નહીં, પરંતુ જ્યાં જુઓ ત્યાં મોટી સંખ્યાની અંદર લોકો લાંબી કતારોમાં ઊભા છે। શું કરાવવા માટે આવે છો, કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને કેટલી દુવિધા અનુભવી રહ્યા છો? દુવિધા તો નામ સુધરાવા આવી છું મારું। કેટલી વખત આવે? પહેલી વખત આવે છો? પહેલી વખત। લાંબી લાઈન જોઈને શું લાગે છે? બહુ બધી લાંબી લાઈન વધારે જ છે કે શું કે તમે શું કહેશો? 2 વખત આવી ગયા પણ લાંબી લાઈન હતી એટલે ઘરે જતા રહ્યા રિટર્ન। આ ત્રીજી વખત આવ્યા એટલે લાઈનમાં ઊભા રહ્યા। હા, શું કહો છો? જેટલી વાર આવીએ ને એટલી વાર લાંબી જ લાઈન હોય છે। નંબર આવતા સાંજ પડી જાય છે અમને, એટલે બહુ મુશ્કેલી તો બહુ જ છે। થોડું આ લોકોએ સર્વિસમાં સુધારો લાવવાની જરૂર છે ખરા। શું થાય તો આ સમસ્યાનું નિરાકરણ આવે? બીજા 1-2 કેન્દ્ર ખોલી દો તો મેળ પડી શકે છે, કારણ કે મોસ્ટ ઓફ અહીંયા લગભગ આટલા એરિયામાં કહો કે બીજા 2-3 એરિયાને લગતું આ એક જ કેન્દ્ર છે, એના કારણે આ થોડી મુશ્કેલી વેઠવી પડે છે બધાને। ચોક્કસથી તો આ વિસ્તારની અંદર આ એક જ કેન્દ્ર છે, એના કારણે નરોડા, નિકોલ, નારોલ સહિતના જે વિસ્તારો જે છે, અમરાઈવાડી સહિતના વિસ્તારો, જે લોકોને અહીંયા આવવું હોય તો લાંબી કતારોનો સામનો કરવો પડ્યો છે, કલાકોનો સમયનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કર્યો। શું કહેશો? કેટલા ઇન્જિનિયરો કરાય પણ હજી કંઈ અમે બધા ફેલ થઈ ગયા છીએ છોકરીના, કેમ થતા નહીં? હજુ કેટલા છે? શું તકલીફ પડે છે? શું કરાવવાનું હે? અપડેટ થતું નહીં। આ કેટલા કઢાયા જો જોઈ રહ્યા છો કે એક જ દીકરીના 4 વખત આધાર કાર્ડ કઢાવ્યા છે, પરંતુ કામગીરી થતી નથી, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જેના કારણે એક જ દીકરીના 4 આધાર કાર્ડ છે, તમે જોઈ રહ્યા છો। દરરોજ કાયમ 100 રૂપિયા દેવાના, મારે ટાઈમ બગાડવાનો ને 100 રૂપિયા દેવાના કાયમ। સારું લાગે? આ લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને જેના કારણે આધાર કાર્ડની કામગીરી કરવા આવતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવે છે। ત્યારે તમામ લોકોનું કહેવું છે કે અન્ય સ્થળોએ પણ આધાર કેન્દ્ર શરૂ થાય તો આ પ્રકારની જહેમત ઉઠાવી ના પડે, લાંબી કતારોમાં ના રહેવું પડે અને લોકોને આસાનીથી પોતાનું કામ થાય, તે પ્રકારની વાત આ લોકોના મુખેથી સાંભળવા મળી રહી છે। रश ज़्यादा रहने का कारण ऐसा है कि अभी जैसे आधार राशन कार्ड की केवाईसी का चल रहा है, जिसके अंदर
बायोमेट्रिक्स और मोबाइल नंबर अपडेट नहीं है तो उसका भी इशू लोगों को आ रहा है, तो उस वजह से रश बढ़ रहा है। स्कूल के अंदर अपार आईडी का एक प्रोसेस चालू हुआ है नया गवर्नमेंट की तरफ से, उस अपार आईडी के अंदर भी वो भी आधार से लिंक्ड है, तो उस वजह से रश थोड़ा ज़्यादा बढ़ा हुआ है। पब्लिक है बर्थ सर्टिफिकेट का भी जो चल ही रहा है, बर्थ सर्टिफिकेट के अंदर भी नया जो फॉर्मेट आया है पूरे नाम अपडेट के लिए, उसके हिसाब से पब्लिक ज़्यादा हो गई है। कितने करीबन लोग रोज आते हैं आधार के लिए? रोज़ 400-500 के आसपास प्रोसेस होता ही है। हमारे पास पूरा 8 किट का सेंटर है, बड़ा अहमदाबाद का सबसे बड़ा सेंटर है ये, तो 8 किट से रोज़ के 500-600 लोगों का काम किया जाता है यहाँ पर। परेशानी हो रही है लोगों को, वो किस तरह से कम हो जाए, उनका सुझाव क्या है? परेशानी को नहीं, डॉक्यूमेंट्स का जो है, डॉक्यूमेंट्स यूआईडीए की तरफ से जो गाइडलाइंस इशू गई है उसी को फॉलो करके हमारा पूरा काम किया जाता है। जो डॉक्यूमेंट्स ओके है, प्रॉपर है, तो उनका काम किया जाता है। जो डॉक्यूमेंट्स नहीं ओके होते हैं तो उनको वो सुधारने के लिए भी बोला जाता है, तो सुधार के वो लाते हैं और प्रोसेस किया जाता है उसका।